ટાઈમ લાઈન, રાઈટ? પ્રોજેક્ટ ક્યાંથી શરૂ થયો અને ક્યાં સુધી પહોંચ્યો છે અત્યારે, રાઈટ? સો દેટ્સ કોલ્ડ ટાઈમ લાઈન. અને એની અંદર કોણ પાર્ટિસિપેટ થયા લેટર ઓન, પહેલા શરૂ કોણે કર્યો અને લેટર ઓન હુ હેવ પાર્ટિસિપેટેડ. તો timeline number 1, inception, that is starting point. The Human Genome Project was 13-year plan. જ્યારે ઇમ્પ્લિમેન્ટ કર્યો, પ્રોજેક્ટ ને રજૂ કરવામાં આવ્યો, when they have presented the project કે આપણે આ પ્રોજેક્ટ કરવો છે, so they have calculated the timeline and they have calculated that it should last up to 13-year plan, right? So 13-year plan it used to be calculated. Initial collaboration, when it has been started initially, it was the collaboration between US Department of Energy and the National Institute of Health. આ બે ઇન્સ્ટિટ્યુશન એવી છે કે જેણે આ પ્રોજેક્ટ કોલાબરેટિવલી સ્ટાર્ટ કરેલો હતો, રાઈટ? એક યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને બીજું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, NIH. તો આ બે ઇન્સ્ટિટ્યૂટે આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલો છે. પછી 2 થી પહોંચાણું નહીં ને એટલે એક્સપાન્ડ થયો આ પ્રોજેક્ટ, એક્સપાન્શન. તો ઇન ઇટ્સ ઇનિશિયલ યર, વેલકમ ટ્રસ્ટ ઓફ UK, that is United Kingdom, right? એટલે ઇંગ્લેન્ડ એમાં આવ્યું, વોઝ અ મેજર પાર્ટનર લેટર ઓન. પહેલા યુએસની 2 ઇન્સ્ટિટ્યુશને સ્ટાર્ટ કર્યો, પછી યુકેની આ ત્રીજી ઇન્સ્ટિટ્યૂટ એમાં મેજર પાર્ટનર બની, અને ત્રણેયથી ન પહોંચાડું ને એટલે પછી ગ્લોબલ પાર્ટનરશિપ દે હેવ થોટ અબાઉટ. તો લેટર ઓન ગ્લોબલ પાર્ટનરશિપ હેઝ બીન ઓફર્ડ. બધા કન્ટ્રીઝને ઇન્વિટેશન આપવામાં આવ્યું કે જેની પાસે તાકાત છે, જેની પાસે ટેકનોલોજી છે, they can contribute into the Human Genome Project. So subsequently, collaboration was received from Japan, France, Germany, China, including India, many other countries, right? તો જેમની પાસે ટેકનોલોજી હતી, જેમની પાસે નોલેજ હતું, એ બધા જ કન્ટ્રીએ કોઈક ને કોઈક રીતે એની અંદર કોન્ટ્રીબ્યુશન આપ્યું. એન્ડ ધી કમ્પ્લીશન ઓફ ધીસ પ્રોજેક્ટ હેવ બીન ફોર્મડ ઇન 2003. 2003ની અંદર, 2003ની અંદર આ પ્રોજેક્ટ જે છે એ કમ્પ્લીટ થયો છે, રાઈટ? તો દેટ્સ ઓલ ઓવર એકાઉન્ટિંગ ઓફ ધીસ પ્રોજેક્ટ. ક્યાં કોણ પાર્ટિસિપેટ થયું, કોને શરૂઆત કરી અને લેટર ઓન પાર્ટનરશિપ કયા લેવલે પહોંચી. ઓલ રાઈટ. બેનિફિટ્સ ઓફ ધીસ પ્રોજેક્ટ, આપણને શું ફાયદો થયો હ્યુમન્સના, કયા કયા પોઈન્ટ ઓફ વ્યૂની અંદર આપણને બેનિફિટ થયો. ઓલ રાઈટ. ધ નોલેજ વોટ વી હેવ ગેઇન્ડ અબાઉટ DNA variation observed in individual assists in number 1, identification, number 2, treatment, and number 3, in some extent, prevention of thousands of irregularities or abnormalities which are found in human. એટલે આપણને કઈ કઈ જગ્યાએ બેનિફિટ કરે છે આ પ્રોજેક્ટ. તો પેલું આઈડેન્ટિફિકેશન. કોઈ પર્સન અનનોન છે, રાઈટ? એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, એના ફાધર કોણ છે, રાઈટ? અજાણ્યા છીએ આપણે, વી ડોન્ટ નો, એન્ડ ઇફ વી મેચ ધ DNA, we could be able to reach out to its ancestry, and that's how it could be able to find their parents. So identification is the first thing. દરેકનો જીન મેપ ફિક્સ છે, મારું જીન ફ્રેમ ફિક્સ છે, તમારું જીન ફ્રેમ ફિક્સ છે. વી કેન આઈડેન્ટિફાઈ પર્સન ફ્રોમ ઇટ્સ જીનોમ. રેડી? સો ઇટ ઇઝ ધી આઈડેન્ટિફિકેશન કેરેક્ટર ઓફ પર્સનલ હ્યુમન બીઈંગ. નંબર 2, ટ્રીટમેન્ટ. We could be able to treat the person if we find any abnormality into the gene structure. And that's the reason why we can prevent many irregularities into humans, which can be caused by genes.
તો જીનેટિક મ્યુટેશનની જે ડિસીઝ છે વી કેન પ્રિવેન્ટ ધેમ. પહેલાં આઈડેન્ટિફાઈ કરો, રાઈટ, પછી એને ટ્રીટમેન્ટ થતી હોય તો કરો, સો દેટ યુ કેન પ્રિવેન્ટ ધોઝ ઇરેગ્યુલારિટીઝ, રાઈટ. So that's the benefit we can get out of it. Okay. Number 2, to untravel the mystery of human biology. The way we have been evolving since last 1 lakh year, ખાલી 1 લાખ વર્ષની અંદર હ્યુમનનું ઇવોલ્યુશન અહીંયા સુધી પહોંચ્યું છે, અપ્રોક્સિમેટલી 80,000 to 1 lakh years. So we could be able to easily, right, evaluate the major changes which are happened between ape to human. And we have calculated approximately only 1% of DNA is getting changed. તો એમાં આટલો ફેરફાર થયો, 1% DNA ચેન્જ થયો between the apes and human, તોય આપણે humans બની ગયા એપમાંથી. So the insights gained from the sequences of non-human organism that is apes, આપણી પહેલાના જે ફેમિલીમાં આવે એ, so can be leveraged and utilize their natural capability, addressing the challenges arising in the areas such as healthcare, agriculture, energy production and environmental betterment. So, પહેલું હ્યુમન રેસ અને એના ડીએનએને નોન હ્યુમન ઓર્ગેનિઝમની સાથે કમ્પેર કરો. થોડોક ચેન્જ થાય તો મેજર જે પોઝિટિવ ચેન્જીસ છે એને ઓબ્ઝર્વ કરો એન્ડ એપ્લાય that knowledge into number 1 healthcare benefits, number 2 agricultural benefit, number 3 energy production and number 4 environmental betterment. તો હેલ્થ કેરમાં તમે કઈ રીતના એપ્લાય કરી શકો આ નોલેજને, તો એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોયું જીન થેરાપી, રાઈટ. જીન થેરાપીનું એક્ઝામ્પલ બાયોટેકનોલોજીમાં આપણે જોયું. એગ્રીકલ્ચરમાં તમે કેવી રીતના ઇમ્પ્લાય કરો, યુ હેવ સીન ધી એક્ઝામ્પલ્સ, રાઈટ. આરએનએ ઇન્ટરફિયરન્સ ટેકનોલોજી, બીટી જીન ઇન્સર્શન ટેકનોલોજી. એનર્જી પ્રોડક્શનની વાત પણ તમે સમજ્યા છો, આલ્કોહોલ પ્રોડક્શન. તો આલ્કોહોલ કેન બી યુટિલાઇઝડ એઝ અ સોર્સ ઓફ એનર્જી, એઝ અ ફ્યુઅલ. ઇથેનોલ કેન બી યુઝડ એઝ અ ફ્યુઅલ. અત્યારે જ 20% ઇથેનોલનો રૂલ છે. તમે જે પેટ્રોલ પુરાવો છો ને એ પેટ્રોલમાં 80% જ પેટ્રોલ છે, 20% ઇથેનોલ છે, રાઈટ. એ નિયમ છે, ઇટ ઇઝ અ રૂલ. પહેલાં 10%નો રૂલ હતો, અત્યારે 20%નો રૂલ છે. તો એ એનર્જી થઈ ગઈ. તો તમે ઇથેનોલ પ્રોડક્શન માટે જેને કહેવાય ને કે બેક્ટેરિયામાંથી ઇથેનોલ પ્રોડ્યુસ કરાવો છો એન્ડ દેટ્સ હાઉ યુ કેન પ્રોડ્યુસીસ ધી એનર્જી, સિમ્પલ. એન્ડ એન્વાયરમેન્ટલ બેટરમેન્ટ. તો ડિફોરેસ્ટેશન જે થયું હોય એ જગ્યામાં તમારે ફાસ્ટલી ગ્રો કરાવવું છે બધું. તો દેટ ઇઝ હાઉ દેર આર મેની ટેકનોલોજીસ વિચ આર રાઇટ નાઉ એપ્લિકેબલ ટુ રીગ્રો ધી ફોરેસ્ટ, રાઇટ. દેર આર મેની ડિફરન્ટ ટેકનોલોજીસ વી કેન ઇમ્પ્લાય. તો એન્વાયરમેન્ટલ બેટરમેન્ટમાં પોલ્યુશનનું આવે. દેર આર મેની પેરામીટર્સ વેર યુ કેન એપ્લાય ધી નોલેજ ઓફ ધી જીનોમ, રાઇટ. Right. When we have got the benefit from human genome, we also have developed many other organisms, genomic sequences later on, like many bacteria. So DNA sequences from simplest living organism called bacteria, એને આપણે unveil કરી, right? Second, yeast, right? Yeast. પહેલું છે bacteria, second છે yeast. DNA sequences of unicellular eukaryotic organism છે, right? Okay. ત્રીજું Sinorhabditis elegans. સ્પેલિંગ વિચિત્ર છે એટલે તમને થોડોક અઘરો પડે,
રાઈટ. સિનોરેબડિટીસ એલિગન્સ એવું એનું નામ છે, રાઈટ. ઘણા એવું કે કેનો નથી, સીનો કહેવાય એને. ઇટ ઇઝ સિનોહેબડિટીસ એલિગન્સ, રાઈટ. સો ડીએનએ સિક્વન્સ ઓફ ધીસ ફ્રી લિવિંગ નોન પેથોજેનિક નિમેટોડ છે આ, રાઈટ. એક છે ડ્રોસોફિલા, એનું પણ આપણે ડીએનએ સિક્વન્સીસ ઓલરેડી કરી ચૂક્યા છીએ. પછી છે પેડી એટલે રાઈસનું પણ ડીએનએ સિક્વન્સીસ આપણે કરી ચૂક્યા છીએ. અને એક છે એરેબિડોપ્સિસ, આઈ રિપીટ એરેબિડોપ્સિસ, રાઈટ. ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી મોડેલ પ્લાન્ટ. ઓકે, હવે આ બધા કયા ઓર્ગેનિઝમ છે અને વાય વી હેવ થોટ અબાઉટ સિક્વન્સિંગ ધેર જીનોમ? આ એવા ઓર્ગેનિઝમ છે કે જે આર, જુઓ તમે આ બધાના નામ જુઓ એટલે તમને ખબર પડી જશે. જો યીસ્ટ છે, ડ્રોસોફિલા છે, મોડેલ પ્લાન્ટ છે, બેક્ટેરિયા છે, આ નિમેટોડ છે કે પેડી રાઈસ છે. These all are used into the experimental models છે આ બધા. That's why we have need to know the genome sequences of these organisms. કારણ કે આપણે એને એક્સપેરિમેન્ટમાં યુઝ કરવા છે. So why not to know their genome before we start experimentation? And that's why we thought about to know the sequences of their genome. કે ભાઈ આપણને ક્યાંક ને ક્યાંક તો એ કામ આવશે જ. Now comes the very, very, very important portion of this discussion, and that's called methodology to make the human genome sequencing. તો અહીંયા આ બેન સરસ મજાનો એક્સપેરિમેન્ટ કરે છે, એટલે આપણે જસ્ટ ખાલી એનું લેબોરેટરી કેવી હોય એનો ગ્લાન્સ, એનો એક ફોટોગ્રાફ છે. આ ટાઈપની એની લેબોરેટરી હોય જ્યાં આ ટાઈપનું રિસર્ચિસ ચાલતું હોય. So you see one, supercomputer kind of thing they have. They have specialized, kind of programs where this kind of researches or databases are getting processed. એનું બધું મિકેનિઝમ અલગ, રાઈટ. એના પ્રોગ્રામ્સ અલગ છે, એની ઓપરેટિંગ સિસ્ટમ્સ મે બી ડિફરન્ટ છે નોર્મલ કરતાં, રાઈટ. તો લેટ અસ થિંક અબાઉટ which are the chief methodologies which have been applied or is getting applied whensoever we get to have some human genome sequences. So there are two main principles which are getting used. Number one, expressed sequence tagging, right? Methodology number one, એનું નામ છે expressed sequence tagging or tag. Number two, method number two is sequence annotation. heavy words છે જેનો મિનિંગ સાવ સિમ્પલેસ્ટ છે, ચિંતા ન કરો. ઓકે, હું સમજાવું છું મિનિંગની વાત. ટેગ એટલે શું થાય કોને ખબર પડે છે? ટેગ એટલે શું થાય? આ ટેગ વર્ડ છે ટેગ, તો ટેગ એટલે શું થાય? ઇંગ્લિશ મીડિયમમાં છો તમે, 12th સ્ટાન્ડર્ડમાં ભણો. બોલો, વાંધો નહીં. લેબલ, કોઈ લેબલ તમે મારી દો અને ટેગિંગ કર્યું કહેવાય, રાઈટ. સો યુ આર સપોઝ ટુ પ્રિપેર અ ટેગ. શેનું ટેગ બનાવવાનું છે? સિક્વન્સનું ટેગ બનાવવાનું. કેવી સિક્વન્સનું ટેગ બનાવવાનું છે? તો કે જે એક્સપ્રેસ થાય છે એવી સિક્વન્સનું. ક્લિયર થયું? તમારું ડીએનએ બહુ લોંગ પોલિમર છે. હવે હું કહું આનો એકચ્યુઅલ મિનિંગ શું થાય. એની ઓફ યોર ડીએનએ, right, it is very long polymer, point to be noted, જેની અંદર બે કમ્પોનેન્ટ છે, એક કોડિંગ પાર્ટ અને એક હતો નોન કોડિંગ પાર્ટ. આ તો યાદ છે ને? યસ ઓર નો? ઓકે. કોડિંગ પાર્ટ છે એ એક્ટિવ છે જીન્સ, અને નોન કોડિંગ છે એ ઇનએક્ટિવ છે. એ જ પ્રમાણે એક્સપ્રેસ્ડ વર્ડ છે, એક્સપ્રેસ્ડ વર્ડનો મતલબ એવો થાય
જેનું એક્સપ્રેશન થાય છે. હવે એક્સપ્રેશનનો મતલબ આપણે જાણીએ છીએ કે કોઈ જીન છે, ધેટ ઇઝ ડીએનએ, એની ઉપરથી બને આરએનએ અને એની ઉપરથી જ્યારે પ્રોટીન બને then it is called expression. તો એક્સપ્રેસ થાય છે કે નથી થતું, રાઈટ? તો આપણે કામ કોનું છે? એક્સપ્રેસ થાય છે એનું. તો આખા ડીએનએ માંથી જે સિક્વન્સીસ એક્સપ્રેસ થતી હોય એને આઈડેન્ટિફાઈ કરી અને ટેગ મારવાનું કે આ એક્સપ્રેસ થાય છે, આ એક્સપ્રેસ નથી થતી. એમ ટેગ કેને કરવાની? જે એક્સપ્રેસ થાય છે એને. આઈ હોપ યુ આર વેરી ક્લિયર. શું કામ એને ટેગ કરવાની છે? કઈ રીતે ટેગ કરી શકો? જે એમઆરએનએ બનાવશે એ જ એક્સપ્રેસ થશે એવું કહેવાય ને. અન્ડરસ્ટુડ? જે એમઆરએનએ બનાવે છે ને એ જ પ્રોટીન બનાવે, તો પ્રોટીન જ એક્સપ્રેસ થયું કહેવાય. તો તમારે કોને આઈડેન્ટિફાઈ કરવાની છે? જે સિક્વન્સ એમઆરએનએ બનાવે છે એને આઈડેન્ટિફાઈ કરવાની છે. એને ટેગથી આઈડેન્ટિફાઈ કરો છો તમે, ટેગિંગ કરો છો. So focus on all genes that are expressed in the form of mRNA. રેડી? તમારે ફોકસ કોને કરવાના છે? એવા જીન્સ કે જે mRNA બનાવવાના છે એને કહેવાય એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગિંગ. I hope I am very, very, very clear about it. Right? Okay. Number 2. એને આઈડેન્ટિફાઈ કર્યા તમે ટેગ મારીને. હવે એ mRNA ના જે જીન છે, જીન, આ જીન, એની સિક્વન્સ તમારે કરવાની છે. સિક્વન્સ, રાઈટ? ઓકે. હવે વાત હું સેકન્ડ નંબરના મેથોડોલોજીમાં આવું. એના બે વર્ડ લખ્યા છે, સિક્વન્સ અને એનોટેશન. ઓકે. સિમ્પલ મતલબ NOTE, નોટ એટલે શું થાય? વોટ ઇઝ મીનિંગ ઓફ નોટ? જુઓ 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 જુઓ, એકબીજાના મોઢાની સામે જોશે. હવે નોટ, that is to write something, to copy something, એને નોટ કઈ રીતે કહેવાય? ઓકે. નોટ એટલે ટુ રાઇટ સમથિંગ. નોટેશન, નોટ ઉપરથી આવ્યો, રાઈટ? વારે વારે લખવું એને કહેવાય એનોટેશન. આવી રહ્યું આખે આખું કમ્પ્લીટલી હું એનોટ કરું છું એવું કહેવાય, એનોટિંગ. કોકે લખ્યું છે એમાંથી બીજા કોકે લખ્યું, એમાં ત્રીજા કોકે લખ્યું, એમાં ચોથા કોકે લખ્યું, પછી એમાંથી હું કોપી કરું, એને એનોટેશન કહેવાય. હવે હું અહીંયા પાછો આવી જાઉં. તમારે કોને એનોટ કરવાની છે? સિક્વન્સને. કઈ સિક્વન્સને? ઓલી એક્સપ્રેસ્ડ જે થઈને એ સિક્વન્સ કઈ છે? એના સિક્વન્સના ન્યુક્લિયોટાઇડના પેલું કોણ, બીજું કોણ, એની સિક્વન્સને એનોટ કરવાની. આખી સિક્વન્સ આઈડેન્ટિફાઈ કરીને લખવાની. ટુ નો ધી એન્ટાયર સિક્વન્સ ઓફ એક્સપ્રેસ્ડ જીન. So it is attempt to obtain information about all coding and non-coding sequence of the genome found in the gene and determine their function. Coding અને non-coding, right? જો એક્સપ્રેસ બે થતા હોય, કોડિંગ પણ એક્સપ્રેસ થાય અને નોન કોડિંગ પણ એક્સપ્રેસ થઈ શકે જ્યારે જરૂર હોય ત્યારે. ઇફ યુ રિમેમ્બર ધ સ્ટ્રક્ચર, રાઈટ? હિટ્રોક્રોમેટિન છે એ ઘણી વખત જ્યારે ઇમરજન્સી થાય, જરૂર પડે ત્યારે ખુલ્લીને એક્સપ્રેસ થઈ શકે. એટલે એક્સપ્રેસ થવા અને કોડિંગ નોન કોડિંગને કોઈ ઇન્ટર રિલેશનશિપ ડાયરેક્ટલી નથી. તો એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન કરતા. એટલે જેવી જો કોડિંગ છે ને એ એક્સપ્રેસિવ હોઈ શકે અને નોન કોડિંગ પણ એક્સપ્રેસિવ હોઈ શકે, રાઈટ? એટલે આપણે તો એક્સપ્રેસિવ સિક્વન્સની કામ છે, એ કોડિંગ હોય કે નોન કોડિંગ. જેટલી એક્સપ્રેસિવ સિક્વન્સી છે એ બધાને તમારે નોટ ડાઉન કરવાની છે, એન નોટ કરવાની છે. તો એના માટે આઈડેન્ટિફાઈ કરવી પડે ને, એના સિક્વન્સને આઈડેન્ટિફાઈ કરવું પડે. તો
to gain, to obtain the information about the sequence of genome. આખી સિક્વન્સ કે જેમાં એક્સપ્રેસિવ જે છે સિક્વન્સીસ, એની ઇન્ફોર્મેશનને તમારે નોટ ડાઉન કરવાની. આ બે પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં લેવાના. પહેલું, એક્સપ્રેસ સિક્વન્સને આઈડેન્ટિફાય કરો, ટેગ કરો, અને બીજું એને નોટ કરો. દેર આર ટુ થિંગ્સ વિચ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર HGP. I hope I am very clear with these two two methodologies. Complete? All right. Process. Sequencing કરવું કઈ રીતે, એની પ્રોસેસ છે. Right? How to make DNA sequence annotation. તો સૌથી પહેલા તમારી રિક્વાયરમેન્ટ છે DNA ને આઇસોલેટ કરવાનું. To purify the DNA. We know how to because we have already discussed it with biotechnological processes. જ્યારે વાત કરી હતી, પહેલા શું કરવાનું? સેલ્સ લેવાના, ટિશ્યુ લેવાના. એ ટિશ્યુની અંદર વેરાયટીઝ ઓફ ધી જેને કહેવાય ને કે એન્ઝાઇમ્સ નાખવાના વિચ કેન ડાયજેસ્ટ ધી અધર મોલિક્યુલ્સ લાઇક કાર્બોહાઈડ્રેઝ, લાઇક લાઇપેઝ, લાઇક પ્રોટીએઝ અને આરએનએઝ. તો વાહે વધશે ખાલી ડીએનએ. એટલે એ સેલ્સના ટિશ્યુના ડીએનએ તમારી પાસે આવી ગયા. ડીએનએને આઇસોલેટ કર્યા. So to obtain the information about the sequence present into the total DNA of the cell, it is first getting isolated. એટલે બીજા આખા ટિશ્યુઝની અંદર એના જે સેલ્સ છે, સેલ્સની અંદર જે ઇટ ઇઝ અ ક્યુમ્યુલેટિવ સ્ટ્રક્ચર. એની અંદર કાર્બોહાઈડ્રેટ છે, એની અંદર લિપિડ્સ પણ છે, એની અંદર પ્રોટીન્સ પણ છે, ન્યુક્લિક એસિડ છે, આરએનએ છે, ડીએનએ છે. આપણે ખાલી ડીએનએનું કામ છે, બાકીના મોલિક્યુલ્સનું કામ નથી. સો વોટ વી ડુ ઇઝ વી ગ્રાઇન્ડ ધ ટિશ્યુ, વી એડ વેરાયટીઝ ઓફ ધી એન્ઝાઇમ્સ એન્ડ વી આઇસોલેટ ધી ડીએનએ આઉટ ઓફ ઇટ. પાર્ટ નંબર 2, વી divide them into small pieces. Fragmentation of DNA into small pieces. તો એ કેનાથી કરાય? કાપવાની એક મશીનરી છે. So DNA is divided into small and random fragments. નાના નાના કટકા કરી નાખવાના. Right? So endonuclease are the enzymes, right, which does this function for you. Then એ જે ફ્રેગમેન્ટ્સ છે, કટકા કર્યા તમે, એની કોપી બનાવવાની. That is called cloning. DNA fragments are cloned or multiplied into host with the help of specific vector. We know entire methodology, so I am not going to describe them right now. And then comes multiplication of DNA if requires, right? Cloning helps the amplification of each DNA. જેટલી તમારે કોપી બનાવવી છે એટલી વાર તમે એને ડિવાઈડ કરાવો. હવે તો આપણી પાસે આર્ટિફિશિયલ મશીન છે, PCR. એટલે હવે તમારે ક્લોનિંગ માટે વેક્ટરની એ જરૂર નથી. ડાયરેક્ટલી તમે કલ્ચર મીડિયમમાં જ એનું મલ્ટિપ્લિકેશન કરાવી શકો. Right? So you have two methods. Either you insert into the host organism and multiply them, or you have PCR, that is machine which will amplify your desired DNA, right? ચાલો આની અંદર કોઈને કાંઈ પ્રોસેસમાં પ્રોબ્લેમ? DNA sequencing process, DNA isolation, fragmentation, cloning and amplification. All right. એમ્પ્લિફિકેશન માટે હોસ્ટ, ક્લોનિંગ અને એમ્પ્લિફિકેશન માટે જે હોસ્ટ યુઝવલી વાપરતા હોઈએ, there are two hosts. Host number 1 is bacteria and host number 2 is yeast. So usually આ બે ઓર્ગેનિઝમ એવા છે કે જેને આપણે એઝ અ હોસ્ટ યુઝ કરીએ છીએ. ફાઇન. તો એના વેક્ટર પણ યુઝ કરવા પડે. તો ઇફ વી આર યુઝિંગ બેક્ટેરિયા, તો એનો જે વેક્ટર હશે, ઇફ વી આર યુઝિંગ બેક્ટેરિયા, તો બેક્ટેરિયા માટે જે આપણે વેક્ટર યુઝ કરશું એનું નામ છે BAC, બેક્ટેરિયા આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, રાઈટ? BAC. And if we use yeast as a host, then our vector should be YAC, that is yeast artificial chromosome. આ artificial chromosome નો મતલબ શું થાય? According to you,
whatsoever you could think about it, આર્ટિફિશિયલ ક્રોમોઝોમનો મિનિંગ શું હોઈ શકે? બોલો, વાંધો નહીં, બોલો. Exactly right. Which are synthesized in laboratory. આર્ટિફિશિયલી પ્રોડ્યુસ્ડ છે, નેચરલ નથી. તમારી નીડ પ્રમાણે તમે આઈડેન્ટિફાઈ કરી સિક્વન્સ અને પોતાની રીતે સિક્વન્સની પોલિમરાઇઝેશન કરાવેલું છે. આર્ટિફિશિયલ ક્રોમોઝોમ કહેવાય એને. ઇટ ઇઝ એક્ઝેક્ટલી સિમિલર ધેટ એઝ લાઈક નેચરલ ક્રોમોઝોમ. તો બેક્ટેરિયાના એવા જીનોમ છે, ક્રોમોઝોમ છે, એને બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ કહેવાય. યીસ્ટના એવા જો ક્રોમોઝોમ તમે બનાવ્યા હોય તો ઇટ ઇઝ કોલ્ડ યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, BAC એન્ડ YAC. તો હોસ્ટ વર્સિસ વેક્ટર, બે પ્રકારના હોસ્ટ, બે પ્રકારના વેક્ટર. ડાઉટ? ઓલરાઈટ. નાઉ કમ્સ ધી પ્રોસેસ. રાઈટ, પ્રોસેસની અંદર તમે વેક્ટરની વાત કરી, પ્રોસેસની અંદર તમે ઓર્ગેનિઝમની વાત કરી. હવે સિક્વન્સિંગ કરવા માટે શું કરવાની વાત છે એની વાત છે. રાઈટ, સો DNA fragments are sequenced using automated sequencers. ચાલો, આપણી પાસે મશીનનું નામ આવી ગયું. સિક્વન્સ જેમાં થાય એ મશીનનું નામ છે ઓટોમેટેડ સિક્વન્સર. સિક્વન્સ આઈડેન્ટિફાઈ કરી અને તમને ડાયરેક્ટલી આપી દે, તમારે કાંઈ માથાકૂટ કરવાની નથી. તમારે DNA ને ફ્રેગમેન્ટ બનાવી, રાઈટ, યુ આર સપોઝ ટુ એડ ઇટ ઇન ટુ ધી કલ્ચર મીડિયમ, અને કલ્ચર મીડિયમમાં નાખી અને આ કલ્ચર મીડિયમની વેરી સ્મોલ એવી ટેસ્ટ ટ્યુબ્સ હોય, સ્મોલ ટેસ્ટ ટ્યુબ હોય, જેને વાયલ કહેવાય, VIAL, વાયલ્સ. વાયલ્સની અંદર સેમ્પલ્સ નાખી, લોડ કરી અને આ મશીનની અંદર નાખી દો ને ઓટોમેટેડ સિક્વન્સરની અંદર. નામ શું છે? ઓટોમેટેડ. તો તમારે તો કંઈ કરવાનું જ નથી એમાં. સિક્વન્સરની અંદર નાખી મશીન ચાલુ કરી દો, કરીને બધું તમને ડાયરેક્ટ રિઝલ્ટ આપી દેશે. તમારે કાંઈ કરવાનું થતું નથી. વી હેવ રીચ્ડ ટુ ધેટ લેવલ રાઇટ નાઉ. તો એનું ફંક્શન જો, વિચ ફંક્શન્સ ઓન the principles of process developed by Frederick Sanger is the scientist who have invented this machine called automated sequencer. So એનો જે basic principle છે which has been identified and used by Frederick Sanger. ઓકે, હવે એમાં એ કરે છે શું? રાઈટ, તો સે ફોર એક્ઝામ્પલ ઇફ યુ હેવ અ DNA, રાઈટ, DNA આર getting fragmented. So they have very cut segments. આ સેગમેન્ટ ને સિક્વન્સ થાય, સિક્વન્સિંગ આનું થાય. સિક્વન્સિંગ આનું થાય ફ્રેગમેન્ટ્સનું. તો સે ફોર એક્ઝામ્પલ આ કોઈ DNA નો ફ્રેગમેન્ટ છે, તો એના એન્ડ છે લાસ્ટ પોર્શન, એમાં AACC છે. લાસ્ટ ફ્રેગમેન્ટ છે એમાં શું છે? AACC, એડેનિન સાઇટોસિન એવું છે. રાઈટ, બીજો કોઈ ફ્રેગમેન્ટ હોય ને, બીજો કોઈ ફ્રેગમેન્ટ એની શરૂઆતમાં જો AACC હોય એવા આઈડેન્ટિફાઈ કરી લે. એટલે એ શું કરે? અહીંયાથી ઈ જોઈન્ટ કરી લે. એટલે ઈ કટકો હવે અહીંયાથી લઈ અને અહીંયા સુધી, બે નોખા કટકા હતા, પણ ઈ વન બાય વન એને અરેન્જ કેમ કરવા, હુ ઇઝ નેક્સ્ટ, તો ઈ આઈડેન્ટિફાઈ કરવા માટે ઈ આ પ્રિન્સિપલનો યુઝ. તો DNA ફ્રેગમેન્ટ જ્યારે થાય ને ત્યારે ઓલવેઝ ઈ ફ્રેગમેન્ટેશન એવી રીતે થાય કે એ સ્પેસિફિક લોકેશનમાંથી તોડે. સે ફોર એક્ઝામ્પલ એને અહીંયા C થી કાપ્યું છે આ કટકો,
તો બીજા જીન્સના કટકાને ઈ અહીંયા 3-4 લોકેશન આગળ એ થી કાપે, એટલે આ પાર્ટ અને આ પાર્ટ ઈ બે સેમ મળવો જોઈએ. એકનું પૂંછડું અને બીજાનું માથું બે સેમ મળવું જોઈએ, એ રીતે એને કાપવાનું છે. તો ઈ ક્યારે થાય? આ સમયે જ્યારે તમે ફ્રેગમેન્ટેશન કરો છો ને, ફ્રેગમેન્ટેશન કરતી વખતે એનું ધ્યાન રાખવું પડે. યુ આર સપોઝ ટુ ટેક કેર while you fragment the DNA. તો એવું નથી કે when you are fragmenting the DNA, point to be noted. ચાલો બધાયનું ધ્યાન અહીંયા. Say for example I have one vial, જેની અંદર મેં ફ્રેગમેન્ટેશન માટે એક એન્ઝાઇમ નાખ્યો. એ એન્ઝાઇમ કયો હશે? એન્ડોન્યુક્લિયસ, રાઈટ? તો એને મેં એક સ્પેસિફિક લોકેશનમાં આ એસી થી કાપ્યો, તો પછી એમાં ને અમારે બીજો નથી નાખવાનો. આઈ નીડ ટુ ટેક સેકન્ડ વાયલ, ન્યૂ ડીએનએ, અને બીજો જે હું નાખીશ ને એ સિક્વન્સમાં એના પછીની સિક્વન્સ જે હશે એ જ સિક્વન્સ પણ મારે બીજી જગ્યાએથી કાપવું. બીજી જગ્યાએથી કાપીશ એ ક્યાંથી કાપીશ? કે આ બીજો જે કટકો કાપીશ ને એ અહીંયા એથી કાપીશ. એટલે આની એએસીસી અને આની એએસીસી બે એકબીજાથી મેચ થવા માટે જ્યારે હું આ કરીશ સિક્વન્સિંગ ત્યારે મને મળે. સમજાય છે હું જે કહું એ? હે ને? તો ધેટ ઇઝ હાઉ યુ આર સપોઝ ટુ પ્રિપેર. જેટલા તમારે ફ્રેગમેન્ટ્સ કરવા છે ને એટલી વખત આ ડીએનએમાં એન્ડોન્યુક્લિયસ, વેરાયટીઝ ઓફ ધી એન્ડોન્યુક્લિયસ યુઝ કરવા પડે. ડન છે કે બીજા એક્ઝામ્પલથી સમજાવું? સિક્વન્સ છે, કોમ્પ્લિમેન્ટરી નથી, સિંગલ સિક્વન્સ છે ડીએનએ ની. ઈ આઈડેન્ટિફાઈ, જો બેટા ઈ જોઈન્ટ નથી કરતું, એ આઈડેન્ટિફાઈ કરે છે. ઈ સિક્વન્સને લખે છે, ઈ ડીએનએ ને જોઈન્ટ નથી કરતું. ઈ લખે છે અને પછી છેડાને મેચ કરી અને ઈ સિક્વન્સને ઈ લખેલા ડેટાબેઝને જોઈન્ટ કરે છે. ડીએનએ ને જોઈન્ટ નથી કરતું. ઈ તો કોમ્પ્યુટર છે, ઈ ડેટાબેઝને મેચ કરે છે. રેડી? તો ઈ ડીએનએ ને જોઈન્ટ નથી કરતું, ઈ ડીએનએ ની સિક્વન્સના ડેટાબેઝને જોઈન્ટ કરે છે. ધેટ ધ વે યુ આર સપોઝ ટુ અન્ડરસ્ટેન્ડ. તો ઈ જે મેં આખી પ્રોસેસ એક્સપ્લેન કરી એને આટલું કહેવાય ઓવરલેપિંગ ફ્રેગમેન્ટ્સ. So sequences are arranged based on some overlapping region present into them. એટલે કઈ સિક્વન્સ પહેલા રાખવી, કઈ સિક્વન્સ બીજા નંબર, કઈ સિક્વન્સ ત્રીજા નંબર, કઈ સિક્વન્સ ચોથા નંબર, એ જે નંબર પડે સિક્વન્સના એ ઓવરલેપિંગ ફ્રેગમેન્ટ્સ ઉપરથી પડે. સો દેટ યુ કેન હેવ એન્ટાયર સિક્વન્સ ઓફ સિંગલ ડીએનએ. કરે છે કોણ? કોમ્પ્યુટર પ્રોગ્રામ, એઝ આઈ સેડ. So it is not possible by humans to align this sequence. Hence, the special computer and special programs are designed for that. Ready? Okay. Integration with the chromosomes. So sequences are interpreted or annotated and linked to each chromosome. ક્રોમોઝોમ નંબર 1 આ છે, ક્રોમોઝોમ નંબર 2 આ છે, એટલે કે ડીએનએ નંબર આ પહેલા હતો એની આ સિક્વન્સ, ડીએનએ નંબર 2 છે એની આ સિક્વન્સ એટલે ક્રોમોઝોમ નંબર 2, ડીએનએ નંબર 3 ની આ સિક્વન્સ એટલે ક્રોમોઝોમ નંબર 3 ની સિક્વન્સ. તો જે તમને ઇન્ફોર્મેશન મળી છે એ ક્રોમોઝોમ સાથે ઇન્ટિગ્રેટ કરવાની. તમારે પહેલો ડીએનએ ની જે સિક્વન્સ મળી એ ફર્સ્ટ ક્રોમોઝોમ છે, બીજા નંબરના ડીએનએ સિક્વન્સ મળી એ સેકન્ડ ક્રોમોઝોમ છે. So that is how you can get all the sequence of entire genome. Each chromosome is identified that way. Fine? Chalo. Any doubt with this? Any doubt? Okay. Now, completion of chromosome sequencing. The sequencing of chromosome 22. Chromosome number 22 સૌથી પહેલા was completed in 1999, right? And this was the last among the human chromosome. એટલે સૌથી છેલ્લે 22મા નંબરનું ક્રોમોઝોમ બન્યું 1999માં સિક્વન્સ થયું. એટલે આ 1999માં પૂરો થયો પ્રોજેક્ટ. અને છેલ્લો કોણ હતો?
22 નંબર. ઓટોઝોમલ હતું, ડેફિનેટલી 22 છે એટલે ઓટોઝોમ જ હોય, રાઈટ. એક્સ એન્ડ વાય સિક્વન્સીસ વર સ્ટીલ પેન્ડિંગ એટ ધેટ ટાઈમ, એટલે ઓટોઝોમલમાં આ છેલ્લું હતું 22 નંબર. એક્સ ક્રોમોઝોમ અને વાય ક્રોમોઝોમ હજી 1999 સુધી આઈડેન્ટિફાઈ થયા, મીન્સ સિક્વન્સ થયા નહોતા એટ ધેટ ટાઈમ. તો ઓલ ધ ઓટોઝોમ્સ including chromosome number 22, right? So first was first, second was second, and 22 was the last chromosome which were completed in 1999. At that time, sex chromosome were not listed at that time. So the next challenge task was to prepare the genetic and physical map of genome. Sequencing થઈ ગયા પછી genetic and physical mapping of genome was the next challenge. એટલે શું? મેપિંગનો અર્થ શું થાય ખબર છે? કયું જીન પહેલા આવે, કયું જીન પછી આવે, કયું જીન એના પછી આવે, કયું જીન એના પછી આવે, રાઈટ? એને કહેવાય ફિઝિકલ મેપિંગ ઓફ. સો એ આઈડેન્ટિફાઈ કરવાનું, એ એના પછીની ચેલેન્જ હતી, સિક્વન્સિંગ પછી, રાઈટ? કે ક્રોમોઝોમ નંબર 1 છે એની સિક્વન્સિંગ આ, તો એ તો સિક્વન્સિંગ કર્યું ને તમે સિક્વન્સિંગ કર્યું છે, તો એમાં જીન નંબર 1 છે એ કોણ, એનું કામ શું, કયું પ્રોટીન બનાવે. જીન નંબર 2 એનું એ ક્યાંથી શરૂ થાય, ક્યાં પૂરું થાય, કયું પ્રોટીન બનાવે. જીન નંબર 3 એનું લોકેશન આ છે, તો એ એનું સિક્વન્સ શું છે, એ સિક્વન્સ ગોઈતી છે પણ એનું કામ નથી ખબર કે કયું પ્રોટીન બનાવે છે. એને શું કહેવાય? મેપિંગ ઓફ જીનોમ. પહેલા સિક્વન્સિંગ થાય પછી મેપિંગ થાય. ડુ રિમેમ્બર, પહેલા સિક્વન્સિંગ થાય પછી મેપિંગ થાય. રેડી? ડાઉટ? ટેક્સ્ટબુકમાં લખેલું છે કે the sequence of chromosome 1 was completed in May 2006. સર ટેક્સ્ટબુકમાં એવું લખ્યું છે કે ક્રોમોઝોમ 1 સૌથી છેલ્લે ગોઠવાયું May 2006. ક્રોમોઝોમ નંબર 1 was sequencing of chromosome number 1 was completed in May 2006. એવું લખ્યું છે. 18,006 2006. 2006. હા. ઓકે, લેટ મી ચેક. હે ને? કારણ કે મારી પાસે અત્યારે ઇન્ફોર્મેશન છે નહીં ટેક્સ્ટ બુકની અત્યારની, હે ને? ઓકે, રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, જીનેટિક મેપિંગ, જેની વાત મેં કરી. તો આઈડેન્ટિફાઈ what is the sequence called gene 1, what is sequence called gene 2, what is sequence of called gene 2, 3 on the chromosome. So એને કહેવાય gene mapping. So it is the work constructing the genetic and physical map of genome. Right? તો એના માટે શેની જરૂરિયાત પડે? So there are 3 parameters to be considered. So it is based on 3 parameters. Parameter number 1, polymorphism. Right? Number 1, polymorphism. Now what is called polymorphism? Polymorphism નો મતલબ શું થાય according to you? Any idea? Okay. આનો મતલબ શું થાય? External biology. External structure. External structure. To study external structure is morphology. है ना? So it is based on the structure. લોજી એટલે સ્ટડી. તો આ સ્ટ્રક્ચર વર્ડ કેના માટે હશે? મોર્ફો. મોર્ફો, that is structure. તો મોર્ફિઝમનો મતલબ શું થાય? How to get that structure? Morphism. પોલી મતલબ મેની. કોઈ એક સ્ટ્રક્ચર એના મેની ફોર્મ્સ, પોલીમોર્ફ.
right? So say for example, if I say I have gene 1, મને એક જીન 1 મળ્યું, કોઈ એક જીન 1 મેં આઈડેન્ટિફાઈ કર્યું કે આ જીન છે અને આ ફલાણું XYZ ટાઈપ ઓફ પ્રોટીન માટે સિક્વન્સ કરે છે, mRNA બનાવે છે, એક્સપ્રેસ થાય છે. What I found is I have 100 copies of it. 100 copies of the same gene. એક જ જીન છે પણ મારી પાસે કોપીઝ છે એની 100 કોપી, મલ્ટિપલ છે. એ સેમ ટુ સેમ સિંગલ જીન આઈ હેવ મલ્ટિપલ ટાઈમ કોપીડ ઇન માય સિક્વન્સ, રાઈટ? હવે સેમ જીન તમારી અંદર મેં આઈડેન્ટિફાઈ કર્યું એ જ લોકેશન ઉપર, સમજાય છે? સેમ જીન, બટ વોટ આઈ ફાઉન્ડ ઇઝ યુ હેવ 80 કોપીઝ. સેમ જીનની 80 કોપીઝ છે તમારી અંદર. તો એ તો બધાય અલગ અલગ ઓર્ગેનિઝમમાં ઇન્ડિવિજ્યુઅલી આ કોપીના નંબર અલગ અલગ જ હોય. નંબર 2, મેં બેયની સિક્વન્સને સરખાવીને તમારા જીનની સિક્વન્સ ને મારા જીનની સિક્વન્સ, એમાં એટલીસ્ટ એક બેઝ પેર એવો છે કે જે એકબીજાથી નોખો પડે. જીન સેમ જ છે, એક્સપ્રેશન સેમ જ આપે છે. તમારું ઈ જીન સે ફોર એક્ઝામ્પલ ઇન્સ્યુલિન ક્રિએટ કરે છે અને મારું ઈ જીન સેમ ટુ સેમ ઇન્સ્યુલિન ક્રિએટ કરે છે, પણ તોય થોડોક તો ફરક છે જ. સિંગલ ન્યુક્લિયોટાઇડનો એટલીસ્ટ ફરક તમારામાં મારામાં હોય જ. ધેટ ઇઝ ઓબ્ઝર્વડ ડ્યુરિંગ ધીસ જેનેટિક મેપિંગ. એટલે ઇફેક્ટ જ છે એ. હું તમને આશરે નથી કહેતો કે ઇટ ઇઝ ઇટ મે બી લાઈક, નો, ઇટ ઇઝ નોટ મે બી, ઇટ ઇઝ લાઈક ધેટ. કે સિંગલ ન્યુક્લિયોટાઇડનો તો એટલીસ્ટ ફરક છે જ તમારા જીનમાં અને મારા જીનમાં. તો જીન એક જ છે પણ તમારી અંદર અલગ મોર્ફોલોજી છે એની, મારી અંદર અલગ મોર્ફોલોજી. એને શું કહેવાય? પોલીમોર્ફિઝમ. અન્ડરસ્ટુડ નાઉ વોટ ઇઝ મીનિંગ ઓફ પોલીમોર્ફિઝમ? Okay, so first parameter is identifying polymorphism of a gene. Okay, number 2, એ જીનની રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝની રિકોગ્નિશન સાઇટ આઈડેન્ટિફાઈ કરવી. રાઈટ? શું કામ? જ્યારે તમે બાયોટેકનિકલ પેરામીટરથી, જીનેટિકલ એન્જિનિયરિંગના પેરામીટરથી એનો યુઝ કરવા માંગો છો, so you need to have the information about the restriction site, right? Or recognition site about restriction endonuclease. And the third, repetitive sequences. 100 copy, 80 copy, 60 copy. મેં હમણાં જ ના કીધું તમને? એને કહેવાય રિપીટેટિવ સિક્વન્સીસ. એનું નોલેજ તમારી પાસે આની અંદર હોવું. જીનેટિક મેપિંગમાં આ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટલી તમારી પાસે એની ઇન્ફોર્મેશન હોવી જ જોઈએ. સો જીનેટિકલ મેપ કેન બી કન્સ્ટ્રક્ટેડ ઓન ધીસ એટલીસ્ટ 3 પેરામીટર. નંબર 1, હાઉ મેની સિક્વન્સીસ આર રિપીટેડ. નંબર 2, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની જે રિકોગ્નિશન સાઇટ છે એ ક્યાં છે. અને નંબર 3, પોલીમોર્ફિઝમ એમાં કેટલું છે, સિંગલ બેઝ પેરનું છે કે મલ્ટિપલ બેઝ પેરનું છે. So that creates a genetic mapping. Key observation કર્યા પછી જ્યારે આ આખો HGP પૂરો થઈ ગયો એ પછી આપણું ઓબ્ઝર્વેશન શું હતું? વોટ વોઝ ધી આઉટકમ ઓર ઓબ્ઝર્વેશન ઓફ ધીસ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ્સ? Okay, the key feature of Human Genome Project, number 1, it has been found to be 3.2 billion base pair into the human genome. A પહેલી information what we have got, right? 3.2 billion base pair. Okay, number 2, 3000 average gene size. એટલે આપણી અંદર number of gene કેટલા છે? 3000 in single chromosome. આપણી પાસે કેટલા
ક્રોમોઝોમ્સ છે અપ્રોક્સિમેટલી? નહીં હો, પરફેક્ટલી 23. હવે એવરેજ કાઢો. એવરેજ એક જીન ઉપર 3000 જીન્સ એવરેજ હોઈ શકે, એને જીન સાઇઝ કહેવાય. So 3000 average gene size. The average of gene consists of 3000 bases with significant variation in size. Okay. હવે આનો મતલબ એકચ્યુઅલમાં તમે હજી નથી સમજ્યા. That's what I can conclude. Okay. There are many genes on single chromosome. તો હું કોઈ એક ક્રોમોઝોમને લઉં તો વન ક્રોમોઝોમ has many gene, right? Okay, now I am concentrating on gene. આ જીનની અંદર how many base pair are there? એવરેજ બેઝ પેર કેટલા હોય સિંગલ જીનની અંદર? તો એ જ્યારે સિક્વન્સ કરે પછી ખબર તો પડી જાય ને કે આ જીનમાં આટલા, આ જીનમાં આટલા, પછી એની એવરેજ કાઢી એટલે 3000 બેઝ પેર છે. હાઉ મેનીનો આન્સર છે આ. તો એવરેજ सिंगल जीन इज कंसिस्टिंग 3000 बेस पेयर. अब समझ में आ गई बात पूरी, है ना? ओके. बट लार्जेस्ट जीन आ तो एवरेज है 3000. अमुक लार्ज होय, अमुक स्मॉल होय जीन, राइट? तो लार्जेस्ट जीन है ने एनी अंदर बेस पेयर जे छे ई छे 2.4 मिलियन. કોઈ લાર્જ જીન છે, કોઈ સ્મોલ જીન છે, આપણે કેલ્ક્યુલેટ કરીને એવરેજ કાઢી તો 3000 મળી છે ને. So it may be possible that there are some which are large gene, there are some which are very small gene. તો લાર્જેસ્ટ જીન છે, લાર્જેસ્ટ જીન એની અંદર બેઝ પેરની જે નંબર છે that is 2.4 મિલિયન. So it is the largest known human gene અને એ છે ડિસ્ટ્રોફિનનો જીન. ડિસ્ટ્રોફિન પ્રોટીન છે, ડિસ્ટ્રોફિન નામ. એનો જીન 2.4 મિલિયન બેઝ પેર લોંગ છે, contains 2.4 million bases. Doubt? Okay, next point. Number of total genes. આપણા આખા જીનોમમાં કેટલા જીન્સ? So it is 30,000. Right? The number of genes is 30,000, which is much less than the expectation. આપણે એક્સપેક્ટ એવું કર્યું હતું કે 80,000 થી 1,40,000 જીન્સ હશે હ્યુમન જીનોમની અંદર. But we could be able to identify only 30,000 genes. Ready? કેટલા થયા? 30,000 genes. Expected કેટલા હતા? 80 to 1.40 thousand genes. એટલા હતા આપણે. Next information about identity. Almost all nucleotide bases are identical in humans. Means તમારું જીન મેપ અને મારું જીન મેપ, when we compare, we have 99.9% similarity. Right? ડિફરન્સ કેટલો આવે તમારી મારી વચ્ચે? 0.1%. Right? Okay. One more important parameter. We do not know about the function of approximately 50% of gene. Yet, we do not know the function. હજી સુધી આપણને ખબર નથી કે એ કરે છે હું એમ. So amongst the discovered genes, the function of 50% genes are still unknown to us. જેની ઉપર રિસર્ચિસ ચાલી રહ્યા હોય. Right? All right. Next.
protein coding. Only very little quantity of total genome, point to be noted. Less than 2% of genome codes for protein, એટલે કે mRNA બનાવે. એક્સપ્રેસ થાય એવી ટોટલ ક્વોન્ટિટી આખા ડીએનએનું કન્ટેન્ટ તમારી પાસે જેટલું છે ને એમાંથી ઓનલી 2% ઓફ જીનોમ કોડ્સ ફોર પ્રોટીન. વિચાર કરો, ઓનલી 2% મેં તમારું આખું મશીન ચાલે છે, તમારું સ્ટ્રક્ચર, તમારા ફંક્શન્સ, ઓનલી 2% ઓફ કોડિંગ પ્રોટીન. 98% નોન કોડિંગ છે. વિચાર તો, કોડિંગ નોન કોડિંગમાં આપણે કોડિંગને પ્રેફરન્સ આપતા હોઈએ, કોડિંગ પણ નોન કોડિંગ એક્સ્ટ્રા છે, વધારાનું છે. 98% તો નોન કોડિંગ છે, કોડિંગ તો ઓનલી 2% છે. રાઈટ? એવું શું કામ? બીકોઝ ઓફ ધીસ રીઝન. મેજોરિટી ઓફ જીન્સ આર રિપીટેટિવ. તો એમાંથી એક જ યુઝ થવાનું હોય, બાકી બધા એમને પડ્યા છે નોન કોડિંગ. હિટ્રોક્રોમેટીન યાદ આવી ગયું? રાઈટ? સો એ કેવા છે? રિપીટેટિવ સિક્વન્સ છે. તો હિટ્રોક્રોમેટીન શું કામ બનાવવા પડ્યા? કે જરૂર પડે તો કામમાં લેવાના, બાકી રાખો ને કામ આવશે. એટલે રિપીટેટિવ યુનિટ છે. So a large portion of the human genome is made up of repetitive sequence which are getting stored by us in the form of the heterochromatins. So એ repetitive sequences છે એટલા માટે એને યુઝમાં નથી લેવાનું, એટલે ઓનલી 2% એટલા માટે છે. એટલે એ નેગેટિવ પોઈન્ટ નથી, પોઝિટિવ પોઈન્ટ છે. રાઈટ? ઓકે. ઇન્ફોર્મેશન અબાઉટ ક્રોમોઝોમ નંબર 1. ક્રોમોઝોમ નંબર 1 has the most genes. Approximately 2900 something છે એનો નંબર. Right? The largest or longest DNA which makes chromosome number 1, it has approximately 2900 something genes on it. Right? The smallest is chromosome number Y. Chromosome Y has some hundreds, 300 and something genes on it. Right? એટલે એ બહુ નાનું ક્રોમોઝોમ છે જેની અંદર બહુ ઓછા, લેસ જીન્સ દે હેવ. તો ઓબ્ઝર્વેશન આપણું પૂરું થયું. HGPના આઉટકમ, એનું ઓબ્ઝર્વેશન જે આપણે કર્યું એ અહીંયા પૂરું. નાવ એક હાઇલાઇટિંગ પોઈન્ટ આપણને જે મળ્યો એ આ છે, રિપીટેટિવ સિક્વન્સીસ. આપણા મોટા ભાગના જીન્સ એવા છે, they have repetitive sequences. Right? I told you earlier that whensoever there is a need of a protein into the high quantity, એ ટાઈમે આ રિપીટેટિવ સિક્વન્સ એકની હારે એક્ટિવ થાય. They can generate many mRNA simultaneously so that many proteins, number of protein એકની બદલે 100 બની શકે. In short, understood? So 100 times efficiency can be increased in the case of emergency only. નોર્મલ ફિઝિયોલોજીકલ એક્ટિવિટીમાં આવું નહીં થાય, અથવા તો આપણું બોડી કરતું જ નથી એવું. યોર બ્રેઇન ડુ નોટ ડુ ઇટ. રીઝન કહું તમને. સે ફોર એક્ઝામ્પલ, નોર્મલ ફિઝિયોલોજીમાં આપણે આપણી બોડીનું ટેમ્પરેચરને મેન્ટેન રાખવું પડે છે, દેટ ઇઝ એટ 37 ડિગ્રી સેલ્સિયસ. એ કઈ રીતે આપણે રાખીએ છીએ? બાય બર્નિંગ ઓફ ગ્લુકોઝ. બર્નિંગ ઓફ ગ્લુકોઝ શેના માટે થાય છે? પ્રોડક્શન ઓફ એટીપી. તો એ ટેમ્પરેચરે આપણી બોડીની અંદર આપણે જરૂરિયાત છે ને એટલા જ એટીપી પ્રોડ્યુસ થતા હોય ને એટલી જ ગરમી, એટલી જ હીટ પ્રોડ્યુસ થતી હોય, એટલે 37 ડિગ્રી રહીએ. એને કહેવાય ઓપ્ટિમમ રેન્જ of metabolism. Optimum range of the metabolism maintains 37 degree Celsius temperature. I hope you are very clear. હવે એમાં સે ફોર એક્ઝામ્પલ કોઈ એક જીન છે, એ એક પ્રોટીન બનાવતું હોય છે. હવે એની બદલે એ 100 જીન એક્ટિવ થાય ને 100 પ્રોટીન બને, તો એ મેટાબોલિઝ એક્ટિવિટી 100 ટાઈમ્સ ઇન્ક્રીઝ થાય. તો એને એનર્જી 100 ટાઈમ્સ વધારે આપવી પડે ને. તો 100 times more glucose will be burned.
So 100 times more energy will be liberated, heat, and it will increase your body temperature. So above all, it will increase the body temperature. એટલે only in the emergency those sequences are getting utilized. Otherwise એ કેવી હોય? Repetitive sequences present છે, પણ into emergency only it must be used. બોલો, doubt? All right. So repetitive sequences are stretches of DNA that are repeated 100 to sometimes thousands of the times. Means 100 નો ફિગર તો મેં લખ્યો છે. It may be 1000 time repeating. Understood? So it believes that they do not have direct coding function, but provide information about chromosome structure, dynamics and evolution. આપણે એનો યુઝ અહીંયા કરીએ છીએ યુઝવલી ક્રોમોઝોમના સ્ટ્રક્ચરને ડિફાઇન કરવા, બીજું ક્રોમોઝોમ કઈ ડાયનેમિક્સ એટલે એનો મોડ ઓફ એક્શન, એને ડાયનેમિક્સ કહેવાય, અને ત્રીજું ઇવોલ્યુશન. ઇવોલ્યુશન વિચ પ્રોવાઇડ્સ ધ ઇન્ફોર્મેશન કે આપણી અંદર સિક્વન્સ આટલી છે નંબર કોપીમાં, આપણી પહેલાંની આટલી હતી, એની પહેલાંની આટલી હતી. સો વી કેન કમ્પેર ધેમ and we can find out the evolutionary interrelationship between two different species. Ancestry જે આપણે ફાઇન્ડ કરવાની હોય ને ઇવોલ્યુશનમાં, એનો આપણે આમાં યુઝ કરીએ છીએ રિપીટેટિવ સિક્વન્સ. રાઈટ? All right. One more important parameter which has been identified while knowing the HG, and that is called single nucleotide polymorphism. The word polymorphism has been just before 10 or 15 minutes I have clarified. So what is polymorphism? Sir, different alphabet structure of genes બને છે. એનો structure અને એનો function અલગ અલગ છે. Yes. Say for example, if I talk about single gene of producing a particular protein, right? કોઈ એક જીનનું એક્ઝામ્પલ લઈએ, કોઈ પણ એક જીન, ઇન્સ્યુલિન વાળું લઈ લ્યો, ચાલો, તમને બહુ ગમે ને એટલે, હે ને? હા, એ તે જ કીધું, ઇન્સ્યુલિન વાળું તે જ કીધું. હા, આમ કરવા આવે કીધું, હે? ટીચર તમે હર વખતે એનો છાપા જતા એટલે અચ્છા, ફાઇન, નો પ્રોબ્લેમ. તો ઇન્સ્યુલિન મારું ફેવરિટ, બસ રાજીને મારું ફેવરિટ. હા, so let us take my favorite example of insulin. So ઇન્સ્યુલિનનું જીન કદાચ મેં મારું આઈડેન્ટિફાઈ કરી સિક્વન્સ રાખી, તમારામાંથી ઇન્સ્યુલિનનું જીન કાઢી અને તમારું સિક્વન્સને આઈડેન્ટિફાઈ કરીને રાખી બાજુ બાજુનું. વેન આઈ કમ્પેર ધેમ, એમાં જે ફેરફાર હોય ને એને પોલીમોર્ફિઝમ કહેવાય. રાઈટ? So what is the outcome of HGP is this single nucleotide polymorphism. પોલિમોર્ફિઝમ છે તમારી જીન સિક્વન્સ ને મારી જીન સિક્વન્સમાં, બટ સિંગલ ન્યુક્લિયોટાઇડની બેઝ પેરમાં છે. આખી સિક્વન્સમાં એક જગ્યા તો એવી છે જ કે જ્યાં ચેન્જ છે. દેટ ઇઝ કોલ્ડ સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ. તો મારા ફેવરિટ જીન અને તમારા ફેવરિટ જીનને કમ્પેર કરું તો એક ન્યુક્લિયોટાઇડનો ફેર હોય, હોય જ, હોય નહીં, હોય જ. That is called single nucleotide polymorphism. So scientists have identified approximately આટલા જો 1.4 million single base pair difference, which is called single nucleotide polymorphism. SNP, SNPs કહેવાય એને. અમે ટેકનિકલ લેંગ્વેજમાં રિસર્ચમાં SNPs કહીએ એને. SNPs, right? Now this information has greatly assisted and gathering knowledge about chromosomal location associated with disease-related sequence and investigating the human history. ક્યાં એનો યુઝ થાય છે ઈ કે
રેડી? આ ઇન્ફોર્મેશનને આપણે વાપરીએ છીએ એક તો ડિસીઝને આઈડેન્ટિફાઈ કરવામાં, એન્સેસ્ટ્રીમાંથી આવી હોય તો ઉપરથી, અને બીજું હ્યુમન હિસ્ટ્રીને આઈડેન્ટિફાઈ કરવામાં. આ સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ અત્યારે યુઝમાં લેવાય છે. પર્પસ એન્ડ ધ ફ્યુચર ચેલેન્જીસ, રાઈટ? તો પર્પસ તો ખબર જ પડે આપણને. પર્પસ એટલે જે ઇન્ટેન્શનથી આપણે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે એનો પર્પસ કહેવાય એને, રાઈટ? તો we used to have a meaningful information which are derived from the sequences and researches will greatly facilitate the understanding of biological system. આપણે આના માટે કર્યું છે, આપણો પર્પઝ આ છે કે બાયોલોજીકલ સિસ્ટમને આપણે વી નીડ ટુ ટેક અ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન કે આ સિસ્ટમ કેમ કામ કરે છે, રાઈટ? એનું એપ્લિકેશન આપણે એના માટે જ કરવાનું છે ઇન કમિંગ ડિકેડ્સ, જે તમારે કરવાનું છે એકચ્યુઅલમાં, કે આ બધી સિસ્ટમ્સ કઈ રીતે ચાલે છે, રાઈટ? નાઉ કમ્પ્લીટિંગ ધીસ સિગ્નિફિકન્ટ undertaking will necessary the expertise and creativity of thousands of specialists. આ એમનેમ ન થાય એવું કહે છે, રાઈટ? કમ્પ્લીટિંગ ધીસ સિગ્નિફિકન્ટ અંડરટેકિંગ વિલ નેસેસિટેટનો મતલબ શું થાય? જરૂરી છે. શેની રિક્વાયરમેન્ટ છે? એક, એક્સપર્ટાઇઝની જરૂરિયાત છે, અને બીજું ક્રિએટિવિટી ઓફ થાઉઝન્ડ્સ ઓફ સ્પેશિયાલિસ્ટ એન્ડ ઇનોવેટર. એટલે એની અંદર ઇન્વોલ્વ થવા માટે મેની સાયન્ટિસ્ટ વી રિક્વાયર્સ ઓફ વેરાયટીઝ ઓફ ફિલ્ડ વિધિન બોથ ધ પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર. બેયમાં હોય. પબ્લિક સેક્ટર એટલે ગવર્મેન્ટલ અને પ્રાઇવેટ સેક્ટર એટલે ઇન્ડસ્ટ્રીઝ. તો બેયમાંથી બધાય કામે લાગશે ત્યારે આ પર્પસ સોલ્વ થશે. તો એ જ સૌથી મોટી ચેલેન્જ છે કે આ લઈ આવવા ક્યાંથી? એક્સપર્ટાઇઝ એન્ડ ક્રિએટિવ પીપલ લાઈક દેટ, રાઈટ? અત્યારે તમે કોઈ બી કોલેજમાં જાઓ, ક્યાંય પણ મેજોરિટી ઓફ ધી કોલેજીસમાં તમે જાઓ ને ચક્કર મારો ને એટલે છોકરાઓના હાથમાં મોબાઈલ હોય ને પબજી રમતા હોય. આ એક જ ધંધો છે બધાય પાસે. એમાંથી આ ક્યાંથી આવશે? સો ધેટ્સ ધ ફ્યુચર ચેલેન્જ ફોર ધેમ. અને મોદી સાહેબને એવું છે કે આપણે લાર્જેસ્ટ ઇકોનોમી બની જશું વિધિન 2 decades એમ. એ જોવે ને કોલેજમાં આવીને કે આ બધા ધંધા શું કરે છે એટલે એ સપનું ભૂલી જાય મોદી સાહેબ. તમે આવું ન કરતા હો પાછા પબજી ના રવાડે ન ચડી જતા બાપા. યુ હેવ સમ ગોલ્સ, હે ને? એમ આઈ વેરી કરેક્ટ ઓર નોટ? હે ને? ફાઇન, યુ હેવ સમ ગોલ્સ, અને એ ગોલ્સમાં ક્યાંય બાંધછોડ ના થવી જોઈએ. વેરી સિમ્પલ લોજિક એક સમજાવું તમને, બહુ સિમ્પલ લોજિક સમજાવું, મસ્ત છે, હે ને? અમુક કામ કેવા છે ખબર છે? સે ફોર એક્ઝામ્પલ અત્યારે બહુ સરસ મજાનું સમજાયું ને, તો એમાં તમારે એ યાદ રાખવાની માથાકૂટ ન કરવી પડે કાંઈ. હું તમને જોક્સ કહું, સે ફોર એક્ઝામ્પલ હું તમને કોઈ જોક કહું, તો એ જોક તમારે યાદ રાખવા માટે વાંચવો પડે, 2 times રિવિઝન કરવું પડે, એવું કરવું પડે નહીં ને? મજા આવે કે નહીં? યાદ રહી જાય કે નહીં? એની બદલે મેં સિક્વેન્સર મશીનની ઇન્ફોર્મેશન આપી સેંગરની, એ તમારે 2 વાર વાંચવી પડશે ઘરે જઈને. એ કાંઈ સાંભળવી ગમશે બહુ જાજી નહીં, હે ને? એ યાદ રાખવી પડશે. તો દેટ્સ ધ ડિફરન્સ. એક એવી ઇન્ફોર્મેશન હતી જે સાંભળવાની મજા આવશે, અને એ જે મજા આવશે ને એ યાદ રાખવાની કસરતે નહીં કરવી પડે તો યાદ રહી જશે. પણ યુઝ શું એનો? તમને કેરિયરમાં ક્યાં ફાયદો કરાવશે? ક્યાંય નહીં. જે ઇન્ફોર્મેશન સાંભળવી ગમતી નથી ને, જેને યાદ રાખવા માટે તમારે માથાકૂટ કરવી પડે છે ને, એ તમને કામ આવશે તમારું કેરિયર બિલ્ડિંગમાં. આ એક એક્ઝામ્પલ મેં આપ્યું. ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ ઓફ યોર લાઈફ. તમને મમ્મી કાંઈક કહેશે ને તમને સેજે નહીં ગમે, જે નહીં ગમે ને સમજી લેવાનું એ જ ઇન્ફોર્મેશન તમને કામની છે. તમને પપ્પા કાંઈ ઇન્સ્ટ્રક્શન આપશે ને તો એ એટ એ ટાઈમ તો નહીં જ ગમે, સમજી જ લેવાનું એ જ ઇન્ફોર્મેશન તમારે કામની છે. જે ગમશે ને, હા બેટા વાવ તારે આ કરવું છે ને કર જા, એ તમને બહુ જ ગમશે, પણ એ કામની ઇન્ફોર્મેશન નહીં જ હોય, એમ 100% નહીં હોય. જા
ધેટ ઇઝ માય ચેલેન્જ. આ થિયરી જો તમે અપનાવી લીધી ને એટલે તમે સુખી અને તમારા ડ્રીમ્સ વિલ ડેફિનેટલી કમ ટુ ટ્રુ. આ થિયરી હંમેશા મેં મારી ડોટરને યાદ ચલાવી, મેં મારા સનને યાદ ચલાવી આપી કે હું જ્યારે ખીજાઈશ, મમ્મી જ્યારે ખીજાશે ત્યારે સમજી લેવાનું કે એ જ સાચી ઇન્ફોર્મેશન, કારણ કે એમાં બળ પડશે તમને. એ અન્ડરસ્ટેન્ડ કરવામાં બળ પડશે, એ એક્સેપ્ટ કરવામાં બળ પડશે ને એ ફોલો કરવામાં બળ પડશે. તો એ જ સાચું હશે હંમેશા. ડુ રિમેમ્બર ધીસ. એટલે તમને પહેલું તો ખોટું નહીં લાગે, ટક ટક નહીં લાગે, પ્રેશર નહીં લાગે, રાઈટ. તો બિલ્ડિંગ કેરિયર ઇઝ નોટ એન ઇઝી પ્રોસેસ. બિલ્ડિંગ કેરિયર ઇઝ નોટ એન ઇઝી પ્રોસેસ. એના માટે તમારે નીચવાઈ જવું પડે, તમારી જાતને ભૂલી જવી પડે, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે, સુવાનું ભૂલવું પડે, માથાકૂટ કઈ રાખવી પડે કન્ટિન્યુઅસલી, નો ગમે એવા જ કામ કરવા પડે ધરાર. That is called success building. That is called career building. That is called goal achieving. So do remember this golden advice from a father. Right? તમે એવું માનજો કે તમારો પપ્પા મારી જગ્યાએ ઊભા ઊભા તમને આ સલાહ આપે છે એમ. હે ને? ફાઇન. ઓલ રાઈટ. સો ધી ન્યૂ ડાયમેન્શન્સ કે તમારા માટે મેં આ સલાહ એટલા માટે જ આપી છે. અ ન્યૂ ડાયમેન્શન ઇન ધી બાયોલોજિકલ રિસર્ચ ઇઝ, તમે મેડિકલમાં જાશો તો એ રિસર્ચ કરી શકશો અને તમે બીએસસી કરો તો બી રિસર્ચ કરી શકો. રિસર્ચ હેઝ નો બાઉન્ડ્રી. રિસર્ચ બધી જગ્યાએ થાય. રિસર્ચ લેંગ્વેજમાંય થાય, સાયન્સમાંય થાય, મેથ્સમાંય થાય, ફિઝિક્સમાંય થાય, કેમિસ્ટ્રીમાંય થાય, સંસ્કૃતમાંય થાય, ઇંગ્લિશમાંય થાય, ગુજરાતીમાંય થાય, બધામાં રિસર્ચ થાય. રેડી? The most significant impact of sequencing has been the ability to incorporate entirely new dimension of biological research. શું કામ ખબર છે? આપણે દરેક પ્રોટીન જેનાથી બને છે એ જીનની સિક્વન્સિંગ. આપણે પ્રોટીન બનાવવું હોય તો કેવું સહેલું પડી જાય. We just can artificially synthesize the DNA and start producing a protein. એ વેક્સિન હોય, એ એન્ઝાઇમ હોય કે એ કોઈ બી હોર્મોન હોય લાઈક ઇન્સ્યુલિન, માય ફેવરિટ. Earlier, researchers could only study one or few genes at a time. But sequencing થઈ ગયું, હવે આપણે more than one gene at a time study કરી શકીએ. So now, comprehensive assistance has been received at a broad level and systematically addressing questions arising from whole genome sequence. જો આખો નવો વર્ડ આવ્યો તમારા માટે, હોલ જીનોમ સિક્વન્સ. આ ટેકનોલોજીનું નામ છે, WGS, હોલ જીનોમ સિક્વન્સિંગ. એટલે આખા જીનોમની ઇન્ફોર્મેશન આપી દઈએ. સિક્વેન્સિંગ મશીન હોય ને, સિક્વેન્સર, એની અંદર ડીએનએ નાખી દો ને એટલે આખા ડીએનએની ઇન્ફોર્મેશન સિંગલ ક્રોમોઝોમની આપી દે તમને. એને કહેવાય હોલ જીનોમ સિક્વન્સિંગ. એવું ક્રોમોઝોમ નંબર 1નું થયું, ક્રોમોઝોમ નંબર 2નું થયું, ક્રોમોઝોમ નંબર 22નું થયું, એક્સનું થયું અને વાયનું થયું. એટલે તમારો આખો જીનોમ આવી ગયો. ધેટ ઇઝ કોલ્ડ હોલ જીનોમ સિક્વન્સિંગ. એટલે એનાથી શું થયું ખબર છે? સિંગલ જીન નહીં, આખા જીનોમના 30,000 જીનની ઇન્ફોર્મેશન તમારી પાસે એકી સાથે આવી જાય. તો રિસર્ચમાં કેવડી હેલ્પ થાય એમ. રાઈટ? ન્યૂ ટેકનોલોજીસ, મેં કીધું સિક્વેન્સર મશીન, પહેલા મશીન નહોતા, મેન્યુઅલી બધું સિક્વન્સિંગ પહેલા થતું. અર્લિયર ટેકનોલોજી જ્યારે વાત કરી, શરૂઆત થયું 19th સેન્ચુરી, ત્યારની વાત છે. રાઈટ? સો નાવ એનો ફાયદો શું થયો? દે કેન નાવ સ્ટડી ઓલ જીન્સ એન્ડ ફાઉન્ડ ધ જીનોમ. પહેલા એક બે સિંગલ ડબલ જીન્સની સ્ટડી થતી, હવે તમારા માટે અવેલેબલ છે એન્ટાયર જીનોમ એટ અ ટાઈમ. સિંગલ ટાઈમમાં તમે એન્ટાયર જીન્સ જે છે એની સ્ટડી કરી શકો. રાઈટ? સો દેટ્સ ધ એડવાન્ટેજ વોટ વી આર ગેટિંગ ફ્રોમ સિક્વન્સિંગ ઓર સિક્વેન્સર મશીન્સ. સો યુ હેવ ન્યૂ હોરાઇઝન ઓપન ટુ યુ. વેરાયટીઝ ઓફ ઓર્ગેનિઝમ્સ એના જીનોમ મેપિંગ કરી અને યુ કેન કોરિલેટ ધેમ, આઈડેન્ટિફાઈ whatsoever advantages you would like to have from them.
જીન એન્ડ પ્રોટીન ઇન્ટરેક્શન. હવે પ્રોટીન ક્યાંથી પ્રોડ્યુસ થાય? mRNAમાંથી. mRNA ક્યાંથી બનશે? જીનમાંથી. So that is interrelationship between gene and protein. So it was discovered how thousands of genes and proteins functions like interconnected wires to orchestrate એટલે flowing the process and orchestrate કહેવાય. To make your metabolism smoothly functioning, orchestrate all the proteomes or biomolecule found in specific tissue, organ or even in tumor. Right? કેવા શું માંગે છે? જો આ ઇન્ફોર્મેશન તમારી બુકની અંદર નથી, જે અહીંયા લખેલું છે ને એ તમારી બુકની અંદર નથી, બટ મેં આપેલું છે આ વર્ડ અહીંયા સ્પેસિફિકલી દીધેલું છે. હા, ઓલ્ડ ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર નંબર 9 ની અંદર આવું હતું. રાઈટ, મેટાબોલિઝમનો જે કમ્પોનેન્ટ છે ને એમાં એક વર્ડ તમારે આપેલો છે, મેટાબોલિક ટ્રાફિક. રાઈટ, ટ્રાફિક ઓફ મેટાબોલાઇટ્સ આવું વર્ડ આપેલો છે વિધિન સાઇટોપ્લાઝમ. સાઇટોપ્લાઝમની અંદર there are many different types of metabolic activities are processed at a time. એક જ ટાઈમે કેટલાય બધા પ્રોસેસીસ થતા હોય. each metabolic pathway has different set of compounds, maybe inorganic, maybe organic. right, એટલે બે ટાઈપના મેટાબોલાઇટ્સ હોય એમાં, organic metabolites and inorganic metabolites. અને ઓલ આર ફાઉન્ડ ઇન સાઇટોપ્લાઝમ. બધોય ખીચડો ક્યાં છે? સાઇટોપ્લાઝમમાં. રાઈટ, તો એ એકબીજામાં મિક્સ કેમ નથી થઈ જતા? એકનો જે કમ્પોનેન્ટ છે એસિડ સે ફોર એક્ઝામ્પલ, એ બીજાના પાથવેમાં ઘૂસી શું કામ નથી જતો? વાય? ખબર છે? There is a cell, there is a cytoplasm, there are many metabolic activities which are simultaneously happening inside the cytoplasm. Okay, there are many metabolic pathways are running at a time. Say for example, one metabolite, એ પાથવેનો કોઈ એક કમ્પોનેન્ટ છે, કોઈ એક એક્સ નો કોઈ એક મેટાબોલાઇટ છે, એ વાયમાં નથી ઘૂસી જતો. ટ્રાફિક ઇઝ ઓલવેઝ કંટ્રોલ્ડ. રાઈટ, એક પાથવેનો જે મેમ્બર છે એ જ પાથવેમાં જશે, બીજા પાથવેમાં ઘૂસી નથી જતો. તો એવું શું કામ થતું હશે? વાય બાયોમોલિક્યુલ્સ વિચ આર ફાઉન્ડ, they are controlled with their mechanic. એની જે ડાયનેમિક્સ છે કે આમાંથી આ બનવું જોઈએ, આમાંથી આ બનવું જોઈએ, એમાંથી બીજું કાંઈક ન બને, એ જ બને, એવું શું કામ? ધેટ્સ વોટ માય ક્વેશ્ચન ઇઝ. એક્ઝેક્ટલી, ધેટ્સ વેર યુ આર. તો એ કોણ નક્કી કરે? એન્ઝાઇમ્સ. કોણ નક્કી કરે? જીન્સ. પૂરું. તો એ રેગ્યુલેશન એવી રીતના જીન ને પ્રોટીનના ઇન્ટરેક્શનથી થાય છે કે ધો there are thousands of the molecule inside the cytoplasm, but they work properly because of their genetic and protein interaction. I hope I am very clear with this now. Right? એટલે કોઈ બી મોલેક્યુલ બીજા કોઈ મોલેક્યુલની હળી નહીં કરે, because they are controlled by gene, controlled by enzyme which is protein. So specific type ની metabolic activity specific type ના cells ની અંદર થતી હોય in a specific tissue or organ, અને એ બી specific direction માં જ થતી હોય. So that's what the role of gene and protein interaction. Now is the next point of discussion called DNA
a fingerprinting, right? ફિંગરપ્રિન્ટિંગનો મતલબ તો બધાય જાણો જ છો, હમણાં આમ કરતા હતા એટલે, હે ને? તો હિયર, while knowing the entire gene map of a person, right, we can correlate it with the other. Genetic map અગર મારું કરું અને genetic map અગર તમારું કરું, બેયને I can compare, like we can compare the fingerprinting, right? તો સિમ્પલ ફિંગરપ્રિન્ટિંગ કેની છે? તો કે તમારા જે મોર્ફોલોજીકલ કેરેક્ટર છે, બહારથી જે ડિઝાઇન છે, એને તમે થંબની ઇમ્પ્રેશન લ્યો. ધેટ ઇઝ કોલ્ડ સિમ્પલ ફિંગરપ્રિન્ટિંગ. હવે હું ડીએનએની એવી જે સિક્વન્સ છે એને કમ્પેર કરું છું મારી ડીએનએ સિક્વન્સને કોઈ XYZ બીજા કોઈ ઇન્ડિવિજ્યુઅલની સિક્વન્સીસ સાથે, અને એને કમ્પેર કરું છું, તો એને હું કહીશ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. સો આ પણ મને ઘણી જગ્યાએ હેલ્પ કરશે, મોર પ્રિસાઇઝલી હેલ્પ કરશે, એક્યુટલી હેલ્પ કરશે, કે જેમાં કોઈ મિસમેચ ન થઈ શકે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ મને શેમાં હેલ્પ કરશે? તો કે આઈડેન્ટિફિકેશનમાં, રાઈટ? સેમ એઝ નોર્મલ ફિંગરપ્રિન્ટિંગ વર્ક્સ, DNA fingerprinting also are helping us to reveal the identification of an individual. Okay. કેની ઉપર ડિપેન્ડન્ટ છે? આપણે લોકેટ શું કરવાનું? while mapping two individual, when we compare these both, we are supposed to confirm the variation into the DNA sequence. કઈ રીતની? મેં તમને એવું કીધું હતું કે જીન્સ છે ને એની મલ્ટિપલ કોપીઝ હોય. કેવી હોય? મલ્ટિપલ કોપીઝ. સે ફોર એક્ઝામ્પલ, કોઈ એક જીન મારી અંદર છે, એની 100 કોપી મેં કીધી હતી, અને તમારી અંદર એ જીનની 80 કોપી છે. તો એ બે સેમ છે? નહીં, સેમ નથી. So that's what we are supposed to find, the variation in DNA sequence. Right? આપણે કોને ટાર્ગેટ કરવાનો છે DNA સિક્વન્સમાં when we think about DNA fingerprinting, એ હું તમને સમજાવું છું. Am I clear? મલ્ટિપલ કોપીઝ જે છે એને ટાર્ગેટ કરવાની છે, વેરિએશન ઇન DNA સિક્વન્સ. Approximately 99.9% of our base sequences are found to be similar, identical છે આપણું. તો આપણે ટાર્ગેટ કોને કરવાનો છે? 0.1% dissimilarity. So now considering human genome, we have 3.2 billion base pair. તો વેરિએશન ક્યાં છે એને ટાર્ગેટ કરવાનું છે. So these variation observed into the DNA sequence individually confers uniqueness to the DNA profile. એટલે તમારી ડીએનએની સિક્વન્સ બનાવવું એને ડીએનએ પ્રોફાઇલિંગ કર્યું કહેવાય. મારા ડીએનએની સિક્વન્સ બનાવવું એને ડીએનએ પ્રોફાઇલિંગ કર્યું કહેવાય. તો પ્રોફાઇલિંગ કરવું એટલે ખબર પડી જાય કે ક્યાં મારામાં અને તમારામાં ચેન્જીસ છે. એ ચેન્જીસને આઈડેન્ટિફાઈ કરવાનું છે. So we are supposed to find out the variation into the DNA sequences, right? So that's what we are about to process now. કઈ રીતના આ કરવાનું થશે, કઈ રીતના આપણે આ કરીએ છીએ. રેડી? ઓલ રાઈટ. હવે આગળ વધતા એટલા માટે નથી કે ટાઈમ ઇઝ અબાઉટ ટુ એન એન્ડ, અને હું ચાલુ કરીશ તો આ પોઈન્ટ પૂરો થઈ નશે. તો વી આર સ્ટોપિંગ અવર પોઈન્ટ ઓફ ડિસ્કશન. અને આગળ આપણે શું કરવાનું છે, that will be discussed later on in the next lecture.